ખોટી છે, દ્વારકા વાળો હાથો છે, દ્વારકા વાળો હાથો છે. હાથોમાં હાથો એક કૃષ્ણ કો સંગ પૂરો દેવલો મંડાણ મૂળ ગીરી મેર સબે પૂરો પૂરો હે ધની કો પીન પૂરો ય હકાર પૂરો હે મોર પવન જમાવ પૂરો ગીર ધારી નહીં પૂરો હે. આપણને ભગવાન કેવા મળ્યા, આપણી હારે રી કૃષ્ણ કનૈયે આમ ટાંકુ મારી મારીને કીધું, હથોડા મારી મારીને કીધું કે અર્જુન ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી છે, એકવાર મારા ચરણે આવી જા. કોણ બોલે આમ સાહેબ? અર્જુન જ્યારે મસવેદ કરવા જાવ તો ત્યારે પાથીએ પાથીએ તેલ પાડ્યું ભગવાને આપણી ગામડાની ભાષામાં. અર્જુન આમ કરજે, આમ કરજે, આમ ત્રાજવામાં પગ રાખજે, આમ બાણ મારજે, તારે પાણીમાં જોવાનું છે, માછલી ઉપર ફરતી છે, પાણીમાં જોઈને માછલીની આંખ ઉપર વિંધવાની છે. બહુ કીધું એટલે અર્જુને કીધું પ્રભુ બધુંય મારે કરવાનું, તમારે કઈ નહીં? કે કેમ? કે બાણ હું મારું ના હું કરું તો તમે શું કામના? કે અર્જુન તારાથી નહીં થાય એવું કરી, મારાથી હું ન થાય, હું અર્જુન છું. ગાંડી ટંકાર હંકાર કરી અર્જુન ભુજાબળ મુસળ તો ગુરુ દ્રોણ ગંગેવ સમર સમા નિરખી ભયો મોહમતી ગળ તો દિયો જ્ઞાત ગીતા યુદ્ધ કાલ મિતા મતી મોહ અજ્ઞાન હરિન હર્યો મહાભારત યુદ્ધ ભયંકર બાજા સારથી નાથ પારથ લેર્યો. હું ગમે કરી શકું પ્રભુ, તમે એમ કહો તારાથી ન થાય કઈ હું કરી દઈશ. તઈ ભગવાન બોલ્યો, દ્વારકા વાળો જ બોલી શકે. એને શું કીધું? અર્જુન માછલી જેમાં ફરે છે ને એ પાણીને સ્થિર હું કરી દે, ઈ તારી તાકાત નથી કોઈ સ્થિર કરી શકે. હા 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 હા, જીવનમાં બધી આંટીઓ આપણી આવતી રહે. આમ મારું ભગવાન આમ કરીને ભગવાન કઈ નથી કરતો, પણ જઈ માછલી બહુ કુંડાળે પાણી ચડે ને તઈ દ્વારકા વાળાને યાદ કરજો ને જો પાણી સ્થિર કરીને જીવન રૂપી માછલી બરાબર દેખાવા માંડે તો દ્વારકા વાળો ન કહેવાય, જો ન દેખાવા માંડે તો ઈ એવે ટાણે આવે. પગરખા ખોવાઈ જાય કહેવાય દ્વારકા વાળા મારા બૂટ જડી જાય. કઈ બૂટ ગોતવા આવે એવું ટાણું આવે ત્યારે આવીને ઉભો રહીએ. એવો સમય હોય તો તમારું કોક ટાણું હાચવે માનવું દ્વારકા વાળાએ જ મોકલ્યો છે. એ ભગવાન છે. દ્રૌપદીની હાડીનો છેડો આમ હતો ને ત્યાં એમ હતું કે હું મારી ઇજ્જત બચાવી લઈશ, પણ આમ દુર્શાસને ઝૂંટ મારી અને અહીંથી છેડો મુકાણો અને એક વળ નીકળ્યો, ખબર પડી ગઈ બસ હે હરી હા હરી હાય હરી મેં તો ક્યું ન મરી જનની તન મેં હે કનૈયા રખી લે હું લાજ. 3 અક્ષર બોલ્યા દ્રૌપદી. કનૈયા ક કીધું તો દ્વારકામાં હોતા હતા ભગવાન. કનૈયા આપ તો ભણેલા છો, અંતર જોજો. કનૈયા ક કીધું તો દ્વારકામાં હોતા હતા, ન કીધું તો અડધે પલે, અને યા કીધું તા વસ્ત્ર પૂરતા હતા, વસ્ત્ર પૂરતા હતા. આયો કાન પે કકાર નીઠ ગોન પે નકાર, જા યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની બેઠો થોઈ. સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે કે નારી બીન ચારી હે કે સારી બીન નારી હે તો કે નારી બીચ સારી નહીં સારી બીચ નારી નહીં. એ તો બાકે બનવારી હે, ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો છે ભલા માણસ. ઈ ત્યારે આવે, એવું ઠેકાણું હોય ત્યારે આવે ને ત્યારે એને યાદ કરવો, એના સિવાય બીજો કોઈ આધારે નથી સાહેબ. ભલે ગમે એટલા ખુદકા મારી લઈને લાગતો હોય હું આમ કરી નાખું તોડી નાખું વીખી નાખું, પણ આપણો છેલ્લો આધાર તો ઈ છે. એટલા માટે કઈ ન હોતા પવન પાણી ઝાડા ધાડા અહંકાર ભેદ વાણી મંત્ર મંત્ર ન હોતા વિવેક નિરંતર ગરમ ગરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધારા રમૈયા રમી રમા ઉતા બુદ્ધિ થતી વિકાર શક્તિ નિભાઈ નીતિ નીતિ સિદ્ધિ તમે નીતિ દિયા કરો સર્વ બેનાના પ્રભુ પ્રમારથી બેના સામ સત્ય નહીં બીજો કોઈ ધોવરના સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા પોતી હી બનાયા તેની એવા તીન લોક માહી તમારો આધાર.
બધું નો સમજાય ઈ હારું. અમુક વસ્તુ જીવનમાં સમજાય સારી, અમુક નો સમજાય હારી, અમુકમાં ઉતાવળ હારી, અમુકમાં શાંતિ હારી. તમે બજારે મોટરસાયકલ લઈને હું તમે જાતા હોય અને આડું કૂતરું ઉતરે, આગલા વ્હીલમાં ભટકાય મોટરસાયકલ ના કૂતરું, અને પછી કૂતરું જે કાવ કાવ કરતું જતું ઈ નો સમજાય હારું. ઈ તો આપણે એવું માનીએ છીએ ને કે બિચારું રાયડું નાખતું ગયું, ઈ તો 3-3 પેટીની દેતું જતું હોય તો આપણને શું ખબર? ઈ નો સમજાય હારું. અમુક પૂર્ણ સમજાય હારું, અમુકમાં ઉતાવળ રાખવી, અમુકમાં શાંતિ રાખવી. એક ખેડૂતનો બળદ બીમાર પડેલો તો ડોક્ટર પાસે ગયો. ડોક્ટર સાહેબ મારો બળદ બીમાર પડ્યો છે એટલે આવડી ગોળી દીધી, આવડી ગોળીઓ, એક ભૂંગળું દીધું આવું. એ કે આ ભૂંગળામાં ગોળી મૂકી અને બળદના મોઢામાં ભૂંગળું રાખી અને તમારે ફૂંક મારી દેવાની સાંજ હવાર, બળદ હાજો થઈ જાય. હાંજે ખંજવાળતો આવ્યો, ડોક્ટર સાહેબ હાજો કરો. એ કે હું થયું? અરે આખા શરીરમાં ખંજવાળ ઉપડી ગઈ. એ કે પણ તો હું તો ઢોર ડોક્ટર છું. એ કે પણ તમારી ગોળીથી જ. કે મારી ગોળી તો બળદને દેવાની હતી, તારે ક્યાં પીવાની હતી? એ કે મેં આમ ભૂંગળું બળદના મોઢામાં નાખીને અંદર ગોળી મૂકીને ફૂંક મારવાની તૈયારી કરી, તા બળદે ફૂંક મારી દીધી. તો એ કે મારે ગળાઈ ગઈ. એમ અમુક ઠેકાણે ઉતાવળ જોઈ પશુની હામી. એ કે તારે વેલું ફૂંક મારી દેવાની હતી ને કે મોઢું આમ રાખવું હતું. અમુકમાં ઉતાવળ હારી, અમુકમાં શાંતિ હારી. એક ખેડૂતનું બળદ બીમાર પડ્યો તો બીજા ખેડૂત ડેલીએ જઈને કે તળસી પટેલ કે હા કે 2 મહિના પહેલા તમારો બળદ બીમાર પડ્યો તો તમે શું કર્યું હતું? કે મેં 2 લીટર કેરોસીન પાયું હતું. કા ભાઈ એટલું કર્યું તા તો ઓલો ડેલીયાથી મુઠ્ઠી વાળી ગયો, બૂમ કરતો ઘરે. ઓલો ડેલીયા બહાર આવીને જોયું કે એટલી વારમાં ભાઈ કાંઈ વાંધો નહીં, બિચારો વયો ગયો. લ્યો ઘરે આવીને 2-3 દી પછી ઓલો રોતો આવ્યો ઈર્ષાળુ. એ કે કાં પણ? ઈ કે તારો બળદ બીમાર પડ્યો તો તે હું તને પૂછવા આવ્યો તે હું કીધું? કેરોસીન પાયું તું. કે મેં પાયું તું. તો કે મારા ને મેં પાયું, મારો બળદ મરી ગયો. ઓલો કે મરી મારો ગયો તો પણ તું સાંભળતો ને. હું કેવા ડેલી સુધી આવ્યો તા તું દેખાતોય નતો. અમુક વસ્તુમાં ઉતાવળ રાખવી, અમુક વસ્તુમાં શાંતિ રાખવી. જીવન બહુ એવું છે. હું આંટી આવી જાય ને દોરાથી બેન કઈ સીવતા હોય આંટીનું ઘૂંસણામાં, એને ધીરે ધીરે ઉકેલો ને તો ઉડે ને ઘૂંસુમાં ઝીકું દેતા જાય તો એ ઘૂંસું કોઈ ગાંઠું પડી જાય, પછી બીજું કોક આવે નથી ને એ દોરાને કાપવો પડે. જીવનની ઘૂંસું ધીરે ધીરે નીકાળે જાઓ અને આગળ વધે જાઓ. પણ એ ઘૂંસું ને કાઢવા વાળો દ્વારકા વાળો છે. અને મારા મનુભાઈને પણ આ રચના બહુ ગમે. અને મારે આજે સમગ્ર ગુજરાત નહીં, વિશ્વમાં કોઈ ગુજરાતી ડાયરો હોય કે ગરબા હોય ત્યાં મારું આ ગીત ગવાય છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સીતારામ સીતારામ.
ભાત જ નો ખાય જોધાને મૂળું ના જબરા કે જો આખરના ફાલાએ તોડ્યો તો અલવેલો મરદાને ઓખો રંડાય મારા દ્વારિકાના દેવની તો ભાત જ નો ખાય હોય તો આવે એવું જ મારું એક અદ્ભુત ગીત એકાદ ઘડી સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય માનવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે ખાતી મારા ભારતમાં જુઓ હવે ભગવો